હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી। આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને ભાઈ આવતા રહ્યા છે આપણે અમારા પાડોશીના કે ભાઈ વાડી વાવે છે, ઘનશ્યામભાઈ ખેડૂત, અને એમની વાડી આપણે આવતા રહ્યા છે। અને જો કે ગઈકાલનો વિડીયો હતો તમારે સોયાબીનનો આપણે વાવેતરનો, અને અત્યારે આપણે અહીંથી વિડીયો જો કે ચાલુ કર્યો છે। અને હવે આપણે જવાનું છે બીજા ગામ, અહીંયાનું જો કે ખેતીવાડીનું કેવું છે કામકાજ અને કેવું છે આપણે અહીંયાનું હવામાન, વરસાદી માહોલ। ને અમારે કા રાહુલભાઈ કેમ છે, મજામાં? અમારા ઘનશ્યામભાઈનો છોકરો હતો કે હા, શીનું વાવેતર કર્યું ગાડીમાં? મકાઈ, કપા અને સોયાબીન, મગફળી ઘણી બધી વેરાયટી વાવી છે। અને વાડી જો કે ઘણી મોટી છે, 70-80 વીઘા જેવી વાડી કહેવાય છે। અને ભરતભાઈના ભાઈ જો કે મોટા ભાઈ બે અહીંયા વાડી વાવે છે, એક મોટા ભાઈ અને એક કાંઈક નાના ભાઈ છે। બીજા તાર કાકા નામ શું છે? દિનેશભાઈ। હા, એક દિનેશભાઈ અમારે। અને ભાઈ વાડીમાં જો કે ટપકની પણ સુવિધા કમ્પ્લીટ છે। બાકી આ છે મકાઈનું વાવેતર, કાંઈક આપણે આંબાના ઝાડ છે, ઓલી બાજુ નારિયેરી, આવું કંઈક મસ્ત મજાની જો કે સુવિધા છે વાડીમાં બધી। અને જમીન જો કે હારામાં હારી છે ભાઈ, કાંઈ ન ઘટે એવી જમીન છે। અને મકાઈનું વાવેતર, જમીન છે તાસવાળી। ચાલો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને જવાનું છે બીજા ખેડૂતની વાડીએ, અહીંયા જો કે કેવું છે ખેતીવાડીનું કામકાજ। ચાલો છે આ છે ભાઈ ખીજડીયા ગામ, ખીજડીયા વાંકાનેર તાલુકાનું ગામડું। ચાલો ભાઈ આવતા રહ્યા છે કે વાડીઓમાં, નર્સરીમાં આપણે આવતા રહ્યા છે। અને બધા કેટલી વેરાયટીનો રોપ છે ને તમને બતાવવા છે ખીજડીયા ગામની વાડીઓમાં। ને ભાઈ વાડી વિસ્તારમાં જો કે નર્સરી છે રોપની। બાકી મરચીનું જો કે વાવેતર પણ છે। અને ભાઈ રોપ છે જો કે શું ભાવ હોય આપણે બધું તમને જણાવશું આજે, કેટલાનો આપણે છોડ વેચાય છે। આ છે મરચીનો રોપ, અને આ બાજુ રોપ લેવા આવી ગયા અમારા પાડોશી। રોપ કેટલો લેવાનો, કઈ કઈ વકલનો લેવાનો? 730 લેવાનો છે મરચીનો, રીંગણીનો, મરચી રીંગણી અને 2-3 વસ્તુનો રોપ લેવાનો છે। બાકી આ બાજુ છે મરચીનું વાવેતર, મરચી જો કે વાવેલી છે ભાઈ ખેડૂતભાઈ, રોપ પર તો કે થોડીક વારમાં આવશે। એટલે બધી આપણે માહિતી લઈ લઈશું, શું ભાવ રોપ વેચે છે અને કેટલી વેરાયટીનો રોપ છે। અને અમારા પાડોશી અમે બે હાર્યા જો કે થોડાક નવરા થઈ ગયા હતા બધી અહીં હૈદ રેખડ્યા જો કે બરોબર છે। હા, અને ગઈકાલનો વિડીયો તમે જોયો છે, આપણે ભરતભાઈના ભાઈ જો કે વાડી વાવે છે, ત્યાંનો આપણે વિડીયો હતો ને આજનો પછી બીજો વિડીયો આપણે અલગ કંઈક ઉતાર્યો છે। રોપ એટલે રોપ હો ભાઈ, ખેડૂતભાઈને કે જો કાંઈ ન ઘટે। આ 1.5 ફૂટ જેવી ઊંચાઈ છે કમ્પ્લેટ। બાકી આ બાજુ સાઈડ થોડોક નાનો મોટો લાગે છે। બાકી રોપ હાઈકલા છે મરચી માટેનો સ્પેશિયલ, કા ભરતભાઈ? અને ભાઈ રોપનું છે આ જો છે બિયારણ છે આપણે રેવા કરીને નામ છે બિયારણનું। અને પછી બીજી કંઈક વેરાયટી છે, આનું નામ છે સાનિયા બિયારણ। એટલે મસ્ત મજાનું આ બધી વેરાયટી છે અલગ અલગ। અને બીજી પણ હજી વેરાયટી છે, ઓલી બાજુની સાઈડ તમને બતાવું। આ ભાઈ કંઈક બીજી કંઈક વેરાયટી છે, લવિંગિયા મરચાં ભજીયા કરીને જો કે મસ્તનું જામે એવું છે। અને આ છે રીંગણીનો રોપ, પણ આમાં ઉપાડી લીધો છે મોટા ભાગનો, હાવ 2 નંબર રોપ છે, ઝીણો રોપ હાવ। સામે છે ભાઈ મકાન ધાબાવાળા, ને કંઈક ઓલી બાજુ પણ મકાન છે ઝાડવા પાછળ।
આવું કંઈક ભાઈ લોકેશન છે વાડીનું. સામે છે પવન ચક્રી એક. આ બાજુ ભાઈ ટમેટીનો રોપ છે અને કંઈક મરચીનો. બાકી આ બાજુ બધી મરચીનો રોપ વાયો છે. આ કેરામાં હજી ધૂળ ભરવાનું ચાલુ છે ને, આમાં રોપ વાવી દીધો. આમાં કાંઈક હજી ઉગતો આવે છે. ઇસ્માલભાઈ ખીજડીયા, કેટલી આપણે વેરાયટીનો રોપ વાવો છો અહીંયા? 15-16 વેરાયટી છે અત્યારે. બરાબર. કઈ કઈ વેરાયટીના આપણે નામ આપી દો એટલે ખેડૂત ભાઈને અમારે લેવો હોય તો રોપ તો કોન્ટેક્ટ થઈ જાય ને. 730 છે, સુરતી રેશમ છે, પછી આપણે લાલ લીલામાં છે, સાનિયા, રેવા, ગરુડા, મરચી માટેનો રોપ. મરચી માટેનો. પછી બરાબર. ટમેટીમાં 6-7 વેરાયટીઓ છે. હા, આપણે સુરતી વાળાની છે જગદીશ, યુએસ વાળાનું 1544, પછી આપણે ગિરનારી, બરાબર. ઘણી અનેક પ્રકારની વેરાયટીઓ છે. શું નામ તમારું? ઇસ્માલભાઈ, ઇસ્માલભાઈ. સંજરી નર્સરી. ને મોબાઈલ નંબર કંઈ કહી દો એટલે ખેડૂત ભાઈને કોઈને લેવો હોય તો આટલામાં વાત થઈ જાય મોબાઈલ નંબર ઉપરથી. 63 525 53 902. સારું, હાલો. આપણે ઇસ્માલભાઈ નામ છે અને ભાઈ વાડી વિસ્તારમાં તો કંઈ રોપનું કામકાજ છે, બહુ સારું છે નર્સરીનું, અને ઘણી વેરાયટીનો રોપ છે. બાકી આ બાજુ કંઈ કોબીસનો પણ રોપ છે, ટમેટીનો, મરચીનો, રીંગણી, ઘણી બધી વેરાયટીનો રોપ છે. બે કેરા મરચીના જો કે રોપના આ બાજુ છે. બાકી એક નીચે કેરો છે અને સામે આપણે પહેલાં આંટો માર્યો વધારે રોપ તો કે એ સાઈડ છે. અને આ બાજુ જો કે રોપ લઈ લીધો છે મારા પાડોશીએ. 3 વેરાયટી નોખી છે. આપણે છેલ્લે મરચીની G4 મરચી છે, તીખી આવી, અને વચમાં આપણે મીડિયમ આવે. અને આ છેલ્લે વેરાયટી કઈ છે? રેવા. રેવા ને નથી જેવા તેવા. 732 730. 730 જેવું જ દીધું છો, કોલર ટાઈપ જ. એમાં કાંઈ ફેર નહીં પડે. 730 છે. રોપ હવે કમ્પ્લીટ લઈ લીધો છે અમારા ભરતભાઈએ, અને રીંગણી, મરચી અને કાંઈ ટમેટીનો રોપ લીધો છે. અને કેવો છે ભાવ તમને થોડી વાર પછી કહીશું. ચાલો ભાઈ, થઈ ગયા હતા. સામે દેખાય આપણે ખીજડીયા ગામ. આવો વિસ્તાર છે કંઈક વાડી વિસ્તાર. બાકી તમને ભાવ કઈ મરચી નાખી 16 રૂપિયાથી 1.5 રૂપિયા છે કમ્પ્લીટ. ચાલો ભાઈ, આવતા રહીએ છીએ વાંકાનેર નજીક, મિત્રાણા અને વાંકાનેર મોરબી. અને વાંકાનેર થી 1 કિલોમીટર બહાર છે આથમની સાઈડ. અને આ બાજકા છે ભેગું, આમાં કાંઈક છે તુવેર અને ઓલી બાજુ રોપ. હવે કાંઈક ચા પાણી પીને પછી પાછા વેતા થાઈશું. હા, હાલો ભાઈ, પહોંચી જાય વાંકાનેર. આ બધું જલેબી લેતા જઈ પાડોશીને દઈ પછી પાછા થઈ જતા ઘર બાજુ. અને આ છે વાંકાનેર સિટી, કાંઈ ન ઘટે એવું કાંઈક છે. બાકી ગરમા ગરમ આપણે શેરડી પેલા જલેબી, ગરમા ગરમ જલેબી ભાઈ. પણ ભાવ થોડોક વધારે છે, 500 ગ્રામ. હાલો ભાઈ, ચા પાણી પીધા અને પાછા થયા રહેતા. ચા પાણીનો ફોટો ચડાવ્યો ટાટા ફોરનો મસ્ત મજાનો, નવસારી ચોકડીએ. હાલો ભાઈ, પહોંચી ગયા છે તો કે ભરતભાઈની વાડીએ. આ તો ભાઈ ઘણું રખાઈએ તો કે 6 વાગે આવે તો આવતા રહીએ વાડીએ. હા, વરસાદનું જો પાણી આવી ગયું છે. અને વરસાદનું પાણી આવી જાય હરિયામાં કેમ નથી? આ તો બંધ થઈ ગયો. હાથ હરિયામાં હાવ નથી. રાજકોટ હાવ ઈચી હાવ નહીં. વરસાદ શું ભાઈ નામ નથી, અત્યારે થોડું ટમટમ ચાલુ થયો છે.
ભગવાન માતાજી કરીને આવી ગયો ને તો બધું નાળિયેર વગેરે વાળું છે રામાપીરનું મંદિર છે બેન ભરતભાઈ જે માનતા રાખી ચાલો ભાઈ આવતાર્યા છે વાડીએ અને જોકે અત્યારે વાગી ગયા 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ રામજીભાઈ માટે જલેબી હા જલેબી કાઢી લે જલેબી છે અને આપણે કંઈક રાજદાન લાવ્યા હતા નમૂના પૂરતું આ કંઈક રાજદાન 2.5 કિલો લાવ્યા છે અમારા ભગેડી ભેંસ માટે કેવું ખાય છે ને માટે નમૂનો લાવ્યા આપણે આ બાજુ છે અમારે તગડી બેન અને આ ભાઈ આપણે લાવ્યા હતા રાજદાન જોકે આવી રીતનું નમૂનો છે ભાઈ પણ ભગેડી ભેં કાંઈ ખાધું નહીં અને બરાબર જામ્યું નહીં અને પાછું દેવા જવું દીધું કે આપણે ખોરની માસ્યા બન પણ ભાઈ ચાલો હવે બદલી કરવી જોઈએ પાછી આ દેતા આવ્યું રાજદાન અને પાછું લેતા આવી મિક્સમાં આવે ને એ લાવવું જોઈશે